જય ભીમ મિત્રો, 26 નવેમ્બર 2025ના સંવિધાન દિવસ જે અમરેલી જિલ્લામાં વકીલ મંડળ દ્વારા અને દલિત સમાજ દ્વારા જે કાર્યક્રમ રાખેલ હતો એમાં અમુક જાતંકવાદી એટલે કહું છું, જેને જાતંકનું નામ હોય ને, જે જાતંક ફેલાવતા હોય એને જાતંકવાદી કહેવાય. જાતંકવાદી દ્વારા બધાને એક એક ભેટ આપવામાં આવી. એ ભેટને ખોલીને અંદર જોયું ને તો મનુસ્મૃતિ હતી. હવે આ ભારત દેશમાં સંવિધાન લાગુ છે તો મનુસ્મૃતિ આવી ક્યાંથી? તો હું ગુજરાતની સરકારને અને ભારતની સરકારને અપીલ કરું છું કે આ જે વ્યક્તિએ મનુસ્મૃતિ ભેટ આપી હતી એના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. બીજી વાર કોઈ આવું કરે નહીં. પાછું એ કેવા ટાઈમે દીધી? બાબા સાહેબને સંવિધાનને સળગાવી નાખી હતી અને બાબા સાહેબનું સંવિધાન લાગુ થયું 26 નવેમ્બર, એ જ દિવસે એ લોકોએ મનુસ્મૃતિ દીધી. એનો અર્થ શું? કે ક્યાંક ને ક્યાંક હજી પાખંડવાદીઓના, મનુવાદીઓના વિચારમાં મનુસ્મૃતિ ફરે છે. એટલે આ મનુસ્મૃતિનો સર્વનાશ તો વર્ષો પહેલાં થઈ જ ગયો છે, તોય અમુકના મગજમાં છે. એ નીકળી જાય અને ન નીકળે તો દલિત સમાજ એટલો સક્ષમ છે કે નીકાળી દેશે. જય ભીમ, જય સંવિધાન.